નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આગામી 3 કલાક ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે, તો આગામી 3 કલાક માટે છત્રી અને રેનકોટ છે એ કાઢીને તૈયાર રહેજો, કારણ કે હવે પછી મેઘમહેર થવાની છે। આજે મોડી સાંજથી ગુજરાત રાજ્યની અંદર નક્ષત્રની અંદર બદલાવ થવાનો છે, તો આવતીકાલ એટલે કે 22 જૂન અને વાર થશે સોમવાર। 22 જૂન અને સોમવારના દિવસે આદ્રા નક્ષત્રની શરૂઆત ગુજરાત રાજ્યમાં થવાની છે અને આ નક્ષત્રના ઘણા બધા જિલ્લાઓ ઉપર પ્રભાવ થવાનો છે। વરસાદની આગાહી છે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ તો દર્શાવી, પરંતુ સાથે સાથે હવામાન વિભાગે પણ ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે કુલ મળી અને 20 જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો આજના આ હવામાન સમાચારની અંદર દરેક આગાહી અને દરેક માહિતી જાણીએ એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક હવામાન વિભાગ દ્વારા જે પણ માહિતી આપવામાં આવશે તે અને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે પણ આગાહી કરવામાં આવશે તે આ દરેક આગાહી અને માહિતી હવામાનના સમાચાર તમને સમયસર મળતા રહે। તો અત્યારે અરબ સાગરનો દરિયો પણ સક્રિય થયો છે। અહીંયા તમે જોઈ શકો છો હાઈ પ્રેશર બની રહ્યું છે અને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બની રહી છે। તો આ બંને અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાના જે વિસ્તારની અંદર જોવા મળે તો ગુજરાત સાથે સાથે દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને મધ્ય ભારતના ઘણા બધા જિલ્લાઓ, રાજ્યોની અંદર છે એ વરસાદ ખાબકવાનો છે। આજે રાત્રિના 10 વાગ્યે ગુજરાતમાંથી તો આભ ફાટવાનું છે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જે છે એ આગળ વધવાનો છે। ચોમાસાની સિસ્ટમ છે એ બની રહી છે અને હવે પછી ગુજરાત રાજ્ય ઉપર આદ્રા નક્ષત્રની શરૂઆત થશે, એટલે કે આ નક્ષત્રની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદો પડશે અને આગામી 3 કલાક તો ગુજરાત રાજ્ય ઉપર છે અરબ સાગરના દરિયામાંથી જે પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે તેની મોટા પ્રમાણમાં અસર છે જોવા મળવાની છે। આ દરેક સિસ્ટમ અને દરેક આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા ઓફિશિયલી જાહેર થઈ છે। આજે બપોરના જે બુલેટિન જાહેર થયું છે, બુલેટિનની અંદર પણ માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર 20 જિલ્લાઓની અંદર જે છે એ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે આ 20 જિલ્લાઓ ઉપર વધારે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે તેની પણ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। તો આજનો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આજનો આ વિડીયો છે તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। તો મિત્રો અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા છે ઉપગ્રહના માધ્યમથી આપણે આગાહી જોઈએ તો અત્યારે દક્ષિણ ભારતની અંદર અને બંગાળની ખાડીની અંદર વાદળોના ઘેરાવા જામ્યા છે અને આ વાદળોના ઘેરાવા પૂર્વ ભારત તરફ આગળ વધ્યા છે। તેમાં પણ ગુજરાત સાથે સાથે મધ્ય ભારત અને દક્ષિણ ભારતના પણ ઘણા બધા રાજ્યોને પ્રભાવિત કરશે। અત્યારે વિજયવાડા, ભુવનેશ્વર સાથે સાથે વિશાખાપટ્ટનમના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મેઘતાંડવ શરૂ થઈ ગયું છે, પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે અને હવે પછી ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા ખેડૂતોની કમેન્ટ હતી કે હજી પણ વાવણી લાયક વરસાદ નથી પડ્યો, તો હવે તમને જણાવી દઈએ કે આજથી વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તમારા જિલ્લાની અંદર પણ આ વરસાદ પડ્યો હશે, નીચે કમેન્ટ બોક્સમાં તમે તમારા જિલ્લાનું નામ, તમારા વિસ્તાર, ગામનું નામ જણાવી દો, જેથી કરી જ્યારે પણ હવામાન વિભાગ દ્વારા તમારા વિસ્તારની વાત કરવામાં આવે, માહિતી આપવામાં આવે, સૌપ્રથમ તમને આગાહી મળી જાય। કચ્છ લાગુની વાત કરીએ તો મિત્રો કચ્છના લખપત, નલિયા, ખાવડ, બોડેલીના વિસ્તારોથી લઈ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો સુરત, રાજપીપળા, અમોદના વિસ્તાર સાથે સાથે ચીખલી, વ્યારા અને જે વલસાડ, દમણ અને ખાસ કરીને વાપી, સેલવાસ, મુંબઈ બોર્ડર લાગુના વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો જામ્યો, એટલે કે આ જિલ્લાઓની અંદર આજે રાત્રિના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં છે એ ભારેથી ભારે વરસાદ પડવાનો છે। પવનો પણ ફૂંકાવાના છે। પવનની ગતિ જે છે એ મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહેવાની છે, એટલે ઘરની બહાર નીકળતા પહેલાં તમે ખાસ કરીને આજનો વિડીયો દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો। મિત્રો આજના તાજા હવામાન સમાચારમાં બીજી માહિતી એ જોઈએ કે આગામી 3 કલાક જે ગારિયાધાર તેમજ સાવરકુંડલા, અમરેલી, લાઠી, સિહોર, પાલિતાણા અને ભાવનગર જે જિલ્લા છે એ જિલ્લાના ગામડાઓ, તાલુકાઓની અંદર ભારે રહેવાની છે। આગામી 3 કલાક માટે આ તમામ ભાગની અંદર છે એ સારામાં સારો વરસાદ પડવાનો છે તેની હવામાન વિભાગે તો આગાહી કરી છે, પરંતુ પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ સૌથી મોટી આગાહી કરી દીધી છે। તમને બીજી આગાહી માહિતી મેળવીએ તો એ પહેલાં
અત્યારે દક્ષિણ ભારતથી એક સિસ્ટમ આગળ વધી રહી છે અને આ સિસ્ટમ ચોમાસાને આગળ લઈને આવી રહી છે તેવા સમાચાર મળ્યા છે. તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર અત્યારે આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈએ તો દક્ષિણ ભારતનો એક એવો ભાગ છે કે ત્યાંથી અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને વિસ્તારમાંથી જે છે ચોમાસાના વરસાદી વાતાવરણ અને વાદળો જે છે એ આગળ વધતા હોય છે. તે જ પ્રકારે અત્યારે દક્ષિણ ભારતના બેંગલુરુ, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરીથી લઈ ખાસ કરી બેલગાંવના વિસ્તારો, ગોવા, રત્નાગીરી અને સાતારાના વિસ્તારો સાથે સાથે મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે. હાલ મિત્રો અરબ સાગર તો એક્ટિવ થઈ ગયો છે. અરબ સાગરના દરિયાની અંદર સિસ્ટમો બની રહી છે, પરંતુ એ કેટલા દિવસ સુધીમાં ગુજરાત નજીક આવશે તેની માહિતી જણાવું તો મિત્રો હાલ દરેક લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કમેન્ટ બોક્સમાં કે ગુજરાત રાજ્યમાં વરસાદ જે છે એ સારો વરસાદ ક્યારે પડશે. 18-19 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે. એ મિત્રો વાવણીનો પ્રથમ રાઉન્ડ હતો. પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે એ પ્રમાણે કુલ મળી અને વાવણીના 3 થી 4 રાઉન્ડ છે એ જોવા મળવાના છે. એમાંથી પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે 19 જૂનના રોજ. એ પછીનો રાઉન્ડ જે શરૂ થયો છે એ મિત્રો 21 તારીખથી લઈ અને 24 જૂન વચ્ચે છે એ વરસાદનો બીજો રાઉન્ડ એટલે કે વાવણીનો બીજો રાઉન્ડ શરૂ થશે. આ વાવણીના રાઉન્ડની અંદર પણ ગુજરાત સાથે સાથે મધ્ય ભારત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં વરસાદ પહોંચી આવશે. બીજી એ માહિતી મળી કે અત્યારે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ રહી છે, પરંતુ તેઓ વરસાદ નથી પડી રહ્યો. તો હવે તમને જણાવીએ કે મિત્રો હાલ ગુજરાત રાજ્યની અંદર 27 જૂન સુધી જ વરસાદની આગાહી છે. 27 જૂન પછી વરસાદમાં ફરી વખત બ્રેક આવશે, એટલે કે 3 જુલાઈ સુધી છે એ ચોમાસાના વરસાદની બ્રેક ગુજરાત રાજ્યમાં જોવા મળવાની છે. 27 તારીખ સુધીમાં જો તમારા જિલ્લા કે વિસ્તારની અંદર વરસાદ પડી જાય તો વાવણી થઈ જાય. બાકીના જે 7 થી 8 દિવસ છે એ લગભગ 1 અઠવાડિયું ગુજરાત રાજ્ય ઉપર વરસાદ ઓછો પડશે અથવા તો નહીવત જેવો પડશે તેની આગાહી મળી છે. તો જે પણ ખેડૂતોએ વાવણી કરવી હોય તે 27 જૂન સુધીમાં જો સારો વરસાદ પડી જાય તો વાવણી કરી શકે છે. ત્યાર પછી જો વરસાદ પાછો 1 અઠવાડિયા સુધી ખેંચાય તો ખેડૂતોને નુકસાની આવી શકે છે. આ સાથે જ મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ સાવધાન ભારે વરસાદની આગાહી છે જાહેર કરી છે. તમામ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે અને સુરક્ષિત સ્થળો ઉપર રહેવા માટેની કડક આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શનિવારે 20 જૂનમાં રાજ્યના ઘણા બધા ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદની સંભાવના હતી. એ પછી ખાસ કરીને 21 જૂન એટલે કે રવિવારના દિવસે પણ વરસાદ પડવાની આગાહી હતી અને ઘણા બધા જિલ્લા ગામડાઓની અંદર વરસાદ પડ્યો છે. આ સાથે ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તેમજ ભાવનગરના વિસ્તારથી આણંદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરના જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ અને તેજ પવન સાથેના વરસાદની આગાહી પરેશભાઈ ગોસ્વામીએ કરી છે. અહીંયા મિત્રો માર્ક કરેલું છે, તમે જોઈ શકો છો ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર જ અત્યારે સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ હવે પછીની ગણતરીની કલાકોની અંદર એટલે કે આગામી 3 કલાકની અંદર આગળ વધશે અને ચોમાસું છે વધુ સક્રિય થશે. આઈએમડી ડિપાર્ટમેન્ટે પણ એક મોટી આગાહી કરી છે. આઈએમડી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે આ વર્ષનું ચોમાસું જે છે એ દરેક વર્ષ કરતાં નબળું રહેવાની આગાહી છે, પરંતુ હાલ તો એવું લાગી રહ્યું છે કે જો ચોમાસું ખેંચાશે, વરસાદ ખેંચાશે તો પછી જુલાઈ મહિનાની 12 તારીખ સુધી જે છે એ ખેડૂતો વાવણી કરી શકશે નહીં, કારણ કે એ હવે પછીના 10 થી 15 દિવસ એવા જશે કે તેની અંદર વાવણી કરવાનો સમયગાળો વીતી જશે. તો ગુજરાત રાજ્યના ખેડૂતોને ખાસ વિનંતી છે, જો તમારા વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ પડ્યો હોય તો તાત્કાલિક વાવણી કરી લેજો, કારણ કે ચોમાસું જે છે એ આ વર્ષનું ચોમાસાનું નક્કી નથી. જો ચોમાસાનો વરસાદ સારો પડવાનો હોત તો પછી ચોમાસું જે છે એ મે મહિનાની અંદર બેસી ગયું હોત, પરંતુ આ વર્ષનો મે મહિનો છે એ કોરો ગયો છે. એ પછી જૂન મહિનાની પણ વાત કરવામાં આવે તો જૂન મહિનાની 7 તારીખ પછી છે એ ચોમાસું સક્રિય થયું હતું, વરસાદ પડી રહ્યો હતો. 8 તારીખે મુંબઈ સુધી પહોંચવાના સમાચાર હતા, પરંતુ તેમાં પણ ચોમાસું મોડું પડ્યું. જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ રહી છે તેના કારણે હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે, પરંતુ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે અત્યારના હવામાન નિષ્ણાતોના જે આગાહીકારો દ્વારા જે સન્માન કરવામાં આવ્યા તે ખરેખર લેખે છે, કારણ કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જ્યારે મોટી આગાહીઓ કરવામાં આવતી હોય છે
ત્યારે ચોમાસાના વરસાદની સ્થિતિ છે મજબૂત થાય તેવી પ્રકારની આપણને માહિતી મળતી હોય છે. હાલ મિત્રો ગુજરાત રાજ્ય માટે આઈએમડી ડિપાર્ટમેન્ટે જે વરસાદના મેપ જાહેર કર્યા છે તેના વિશેની આગાહી જાણીએ તો નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર માત્ર નવસારી જિલ્લાની અંદર વરસાદ પડશે તેની માહિતી મળી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર વધારે વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી છે. અમરેલીમાં પણ સારો વરસાદ પડી છે. આ સાથે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લાગુ વિસ્તારની અંદર ચોમાસાનો વરસાદ આજ સાંજથી છે શરૂ થઈ જશે. હાલ મિત્રો ગુજરાત રાજ્ય ઉપર 2 થી 3 દિવસની આગાહી છે, પરંતુ સતત કન્ટિન્યુ 24 કલાક વરસાદ પડે તેવી પણ માહિતી મળી છે. અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર 2 દિવસ પૂરતી વરસાદ ઓછો આવે તો ખેડૂતોને જે છે કપાસિયા, મગફળી જેવા ખેડૂતોને આ સિઝનના પાક છે એ વાવેતર કરી શકે. હવે વાવણી લાયક વરસાદ જો આજથી આંદ્રા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે તો વાવણી લાયક વરસાદની પણ રાહ જોતા ખેડૂતોને ખાસ ચેતવણી છે કે જો તમે આ વર્ષનું ચોમાસું સારું કાઢવા માગો છો તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ, ગામડાઓમાંથી ઘણા બધા મિત્રો કમેન્ટ કરી રહ્યા છે, તો તમે પણ કમેન્ટ કરી દો કે ગુજરાત રાજ્યની અંદર કયા જિલ્લા, તાલુકાથી તમે વાત કરી શકો અથવા કોન્ટેક કરો છો તો તેમાં તમારા વિસ્તાર, ગામનું નામ પણ જણાવજો, જેથી કરીને હવે પછીના સમયગાળામાં તમારા વિસ્તારની અંદર જો ચોમાસાનો વરસાદ પડ્યો હોય તો એની સચોટ આગાહી અને દરેક માહિતી તમને છે સમયસર મળી જાય. તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો કયા જિલ્લામાંથી, કયા ગામમાંથી, અને તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેમાં હવામાન સમાચારને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી હવે દક્ષિણ ગુજરાતથી વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ સુધી જે ચોમાસું પહોંચ્યું છે તમારા વિસ્તારની અંદર પણ આ ચોમાસાની સ્થિતિ છે આગળ વધે તેવી માહિતી તમને સમયસર અને દરરોજ મળતી રહે. આ સાથે મિત્રો હવામાન વિભાગે તો આગાહી કરી દીધી છે, પરંતુ અંબાલાલ પટેલે કહ્યું છે કે આવતું અઠવાડિયું એટલે કે આજે સોમવારથી 22 જૂનથી જે અઠવાડિયાની શરૂઆત થાય છે એમાં ગુરુવાર સુધી તો જે છે એ છૂટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદની સ્થિતિ, પરંતુ શનિવાર, રવિવાર એટલે કે આવતું અઠવાડિયું પણ ભારેથી ભારે રહેવાની આગાહી છે વ્યક્ત થઈ ગઈ છે. તો આજના વિડીયોની અંદર તમને માહિતી, આગાહી અને હવામાન સમાચાર મળ્યા છે. તમને સારા લાગે તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર